કોઈ પણ વ્યક્તિને એક વિચાર આવે, શું આવે છે? એ વિચાર વારંવાર 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 આવે તો શું બને? ડિઝાયર, એટલે ઈચ્છા બને. એક્ઝામ્પલ તરીકે તમને વિચાર આવ્યો, યાર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગના ધંધામાં જોરદાર પ્રોફિટ છે, એમાં આપણા ધંધામાં પડવા જેવું છે, અને આપણે કોઈક નાનો મોટો બિઝનેસ કરતા હતા, પણ આમાં ઓપોર્ચ્યુનિટી જોરદાર વિચાર આવ્યો. પણ એકવાર આવશે તમે એક્શન નહીં લો, આર વિથ મી? પણ એનો એ વિચાર તમને વારંવાર આયા કરે, રોજ મગજમાં ચડે એ વિચાર, રોજ મગજમાં ચડે. તમે પોતે ઓબ્ઝર્વેશન કરશો, તમે એકાદ વીકમાં, એકાદ મહિનામાં કન્ટિન્યુ એ વિચારમાં હશો તો તમને એવો કોઈ વ્યક્તિ મળશે જે પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલો હોય, તમે એના સંપર્કમાં આવશો, આર વિથ મી? અને ધીમે ધીમે તમારો એ વિચાર શું બનશે? તમારી ડિઝાયર, હવે તમારી ઈચ્છા બની હશે, ખરું આપણે આમાં ધંધો કરવો જ છે, આર વિથ મી? એ ઈચ્છા બી તમારો ગોલ સેટિંગ નથી. એ ઈચ્છા ઉપર પાસે તમે લોજિક લગાડશો, એનાલિસિસ કરશો, ઇન્ટરપ્રિટેશન કરશો. મતલબ કે સાહેબ વાત તો સાચી કે પ્લાસ્ટિકમાં મેન્યુફેક્ચરિંગમાં પ્રોફિટ જબરજસ્ત છે, પણ સારું પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ બહુ બધી વસ્તુ આવે, આપણે કઈ કેટેગરીમાં જવું? બ્રશ મેન્યુફેક્ચરિંગ, ખુરશી મેન્યુફેક્ચરિંગ, કિચનવેર મેન્યુફેક્ચરિંગ, અલગ અલગ પ્રકારના ફર્નિચર આવે, એમાં જવું? શેમાં જવું સાહેબ? આર વિથ મી? તમે શું લગાડશો? તમારું શું લગાડશો? લોજિક લગાડશો. એની ઉપર એન્ટરપ્રિન્યોર તરીકે એક એનાલિસિસ કરશો, એનું ઇન્ટરપ્રિટેશન કરશો, અર્થઘટન કરશો કે આપણું આ લોજિક કેટલું સાચું કેટલું ખોટું. આર વિથ મી? બધું લગાડ્યા પછી તમે નક્કી કરશો ફેક્ટરી ક્યાં નાખવી, એની લેન્ડ કોસ્ટ કેટલી આવશે, ભાડે લેવી કે પોતાની લઈ લેવી, પોતાની લેશું તો લોન લેવામાં કેટલા EMI આવશે, બધું જ તમે કેલ્ક્યુલેશન કરશો. રો મટીરિયલ કેટલાનું લાવવું પડશે, રો મટીરિયલ ક્યાંથી લાવશો, એનું કનેક્શન શું, બની ગયા પછી વેચવું કોને? આર વિથ મી? આ બધું લગાડશો અને પછી ફાઇનલ નિર્ણય કરો કે હવે આપણે પ્લાસ્ટિક ફેક્ટરી નાખવી છે, માં ઉમિયા પ્લાસ્ટિક ફર્નિચર, જે આવું નામ આપવું નામ આપી દીધું, આપણે ચાલુ કરવાનું નક્કી કર્યું. આને કહેવાય ગોલ સેટિંગ. ગાડી જોઈએ છે, આને ગોલ સેટિંગ ના કહેવાય, ગાડી જોઈએ ને. આર વિથ મી? 10 લાખ કમાવા, આ ગોલ સેટિંગ ના કહેવાય. 10 લાખ કઈ રીતે કમાવાના આખે આખો પ્રોજેક્ટ રેડી થાય અને ફાઇનલ વિચાર આવે, એને ગોલ સેટિંગ કહેવાય. આર વિથ મી? અત્યાર સુધી ગોલ સેટિંગની બેઝિક વ્યાખ્યા ખબર હતી, હવે ડેપ્થમાં ગયા તમે? એકનો એક વિચાર વારંવાર આવે તો શું બને? ઈચ્છા, ડિઝાયર. ઈચ્છા ઉપર વારંવાર ઈચ્છા આવે તો આપણે શું કરીએ છીએ? અવલોકન, અર્થઘટન બધું કરીએ અને પછી ફાઇનલ જે નિર્ણય બને એને કહેવાય નિર્ણય, એને કહેવાય ડિસિઝન.